દ્વારકાના કથાકાર વ્યાજ ચક્રમાં ફસાયા છે। વારંવાર તેમને ધમકીઓ મળી રહી છે અને ધમકીના પ્રકરણમાં હવે તેઓ ફસાઈ ચૂક્યા છે। વ્યાજખોરોના વિષ ચક્રમાં દ્વારકાના કથાકાર ફસાયા। 4 લાખ ચૂકવ્યા છતાં પણ તો વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે। ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કોરોના સમયે કથાકારે 2.25 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। કાનદાસ દુધરેચિયાએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી। 16 ચેક વ્યાજખોરોએ લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। દ્વારકા પોલીસે 4 આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ભાઈ લખમણભાઈ ચાવડા પાસેથી 2.25 લાખ રૂપિયા 5% વ્યાજે લીધા હતા। એ પૈસા ભરે જ જતા હતા 12,500 આસપાસ, પણ અમુક ટાઈમ પૈસા ન ભરાતા 4-5 હપ્તા ચડી જતા અને અમારા મકાન જે પ્રોપર્ટી રેતવાપાડામાં છે એની સોદાકત નોટરી સમક્ષ કરી ગયા હતા અને પછી પૈસા ન ભરાતા એને કીધું ખાતે કરી દો, પણ 20-25 લાખની પ્રોપર્ટી કઈ 2-2.5 લાખમાં ખાતે કેમ કરવી, એટલે અમે ના કરી તો ધરાધાક ધમકી, મારી નાખવાની ધમકી, ફોન અવારનવાર 50 ફોન કરે